નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો હરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાનમ ચ સૌવેસી બડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક વડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ ભય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે, ભય ઉપર સંપૂર્ણ કબજો કરવા માટે, કારણ કે આ ભયે આપણો આ સુધીની અંદરમાં કબજો જમાવી લીધો છે. દરેક ક્ષેત્રમાં, દરેક જગ્યામાં, દરેક અવસરમાં, દરેક પ્રસંગની અંદરમાં કોઈ એકાદ ભય આપણને પાછળ મૂકી દે છે. એ વસ્તુ કરવા માટે ગયા પણ ખરા, કરવા માટે તત્પર પણ થયા, કરવાની શરૂ પણ કરી દીધી, પછી તકલીફ પડી, મુશ્કેલી આવી એટલે ડરીને એ વસ્તુ આપણે કરવાની છોડી દીધી. આ કરાવે છે, ભય કરાવે. જે વ્યક્તિ નિર્ભય છે, સાહસિક છે, પરાક્રમી છે, એને તો ક્યારે પણ કોઈ ડર જ નથી. જેવું આવશે એવું દેવાશે, પણ પૂરું કરવું છે એટલે કરવાનું છે. આ વખતે આ સમર વેકેશનના ઉદ્યાનની અંદરમાં હું વારંવાર બધાને પ્રેરણા કરું છું, આ ઓડિયો પ્રવચનના શ્રોતાઓને પણ પ્રેરણા કરું છું કે આવો આ ઉદ્યાન તપની અંદરમાં એક ઉનાળો ભૂલી જાઓ, બાકી બધી વસ્તુ યાદ રાખો કે ઉદ્યાન તપ શ્રાવક જીવનની એક આવશ્યક આરાધના, શ્રાવક જીવનની બહુ મહત્વપૂર્ણ આરાધના. સંસારની અંદરમાં રહી અને સંયમની સાધનાનો એક આંશિક આસ્વાદ પ્રાપ્ત કરવો હોય તો ઉદ્યાન દ્વારા મળી શકે. આવશ્યક સૂત્રોને ગણવાનો અધિકાર આ ઉદ્યાન દ્વારા મળી શકે. સંસારની અંદરમાં રહી અને નાનકડી સંયમની દુનિયાની અંદરમાં એક વિચરણ કરવાનો એક પ્રયાસ એટલે આ ઉદ્યાન દ્વારા થઈ શકે. તો આવા સરસ મજાના ઉદ્યાન છે. સામે ફાયદા કેટલા બધા છે અને ખાલી એક ફેક્ટર પકડીને બેઠા છે બધા, ગરમી. હું સમજુ છું ગરમી હોય છે પણ કરી, ખબર છે કે ગયા વખતે પણ ગરમી એટલી જ પડેલી, પરંતુ જ્યારે આરાધના કરવાની ગરમી હોય છે ત્યારે આ બહારની ગરમી ઠંડી પડી જાય અને એ આરાધના કરવાની ઉલ્લાસની ગરમી એટલી બધી હોય કે એની સામે ગરમી પણ ઠંડી પડી જાય, ગરમીના પણ હથિયારો હેઠા પડી જાય. પણ આ બધું આપણને કરાવે કોણ? એક નિર્ભય બનીને સાધનાના ક્ષેત્રની અંદરમાં જ્યારે ધસી જઈએ ત્યારે આ બધું આપણને સાહસ, ઉલ્લાસ અંદરથી પેદા થાય. આ કથાની અંદરમાં જેટલા પણ પાત્રો જોઈએ છીએ, દરેક વ્યક્તિના જીવનની અંદરમાં કંઈ ને કંઈ નાની મોટી મુશ્કેલીઓ આવી છે. આ વીરસેનના જીવનની અંદરમાં જો કેટલી પારાવાર તકલીફો છે. માતા પિતા વિખૂટા પડી ગયા, રાજ્યથી ભ્રષ્ટ બની જવું પડ્યું, કોઈક અજાણી વ્યક્તિઓના સાથે જિંદગી બની, મોટો થયો, યુવાન બન્યો, પણ માતા પિતા બાજુની અંદરમાં નથી, કોઈ પરિવારજન બાજુની અંદરમાં નથી. એ તો પુણ્યના કારણે દેવતાઓ સાનિધ્ય કર્યું અને દેવતાઓની સાથે રહીને મોટો થયો. હવે એને નદી કિનારે સંન્યાસીઓને જોયા અને આ કથાના તંતુને ભૂલતા નહીં. આ કથા હરિવિક્રમ રાજા, ભુવન સુંદરી રાણી, જય નામના કેવલજ્ઞાની મુનિવરની દેશનાની અંદરમાં આ કથા સાંભળી રહેલા છે. જય નામના કેવલજ્ઞાની મુનિવરે દેશનાની અંદરમાં જ્યારે સુરસેન રાજાનો ઉલ્લેખ કર્યો એટલે એ સાંભળ્યા પછી હરિવિક્રમ રાજાએ મુનિ ભગવાનને વિનંતી કરી કે મને કથા જણાવો. એટલે જય નામના કેવલજ્ઞાની મુનિવર, ભુવન સુંદરી રાણી અને હરિવિક્રમ રાજાને આખી આ કથા બતાવી રહેલા છે. અને એ કથા આપણે જાણીએ છીએ ત્યાં સુધી પહોંચ્યા કે નદી કિનારે જંગલની અંદરમાં આગળ જવા નીકળેલા વીરસેન રાજપુત્રએ નદી કિનારે મુનિ ભગવંતોને જોયા, સંન્યાસીઓને જોયા, સંન્યાસીઓની સાથે સાથે આશ્રમની અંદરમાં ગયો અને આશ્રમનું જે એક શાંત, પ્રશાંત, ઉપશાંત વાતાવરણ, આશ્રમનું પવિત્રતમ વાતાવરણ, આશ્રમનું એક નિસ્તબ્ધ વાતાવરણ, કુદરતના ખોરાની અંદરમાં કુદરતના સાધનોથી બનેલો સાદો, સાદગી ભર્યો અને સાત્વિક એવા આશ્રમના દર્શન કર્યા પછી પોતાની જાતને ધન્ય માનવા માંડ્યો. કેવા કુદરતના ખોરે રહેલું આશ્રમ છે, જાણે એક અલગ જ પ્રકારની જિંદગી, સર્વ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિઓથી દૂર, સર્વ પ્રકારની સંસારની જે માયાજાલ, ઝંઝાર, આ બધાથી તદ્દન રહિત
એક અલગ દુનિયાની અંદરમાં લઈ જાય, આપોઆપ અગોચર દુનિયા અને આધ્યાત્મિક દુનિયાના પ્રદેશની અંદરમાં આપણને પગલાં કરાવડાવે એવો આ સરસ મજાનો આશ્રમ જોયા પછી વીરસેન રાજા અને વીરસેન રાજપુત્ર તો ખુશ થઈ ગયો અને મુખ્ય કુલપતિના ઝૂંપડીની અંદરમાં ગયા. આટલા મોટા કુલપતિ છે, આશ્રમના ગુરુ છે, પણ એક લીપણ છે, એની ઉપર એક માટીનું મોટું જગ્યા બનાવેલી છે અને એની ઉપર ધ્યાન કરીને બેઠેલા છે. 2-4 વસ્ત્રો અંદરમાં સુકાઈ રહેલા છે. અલ્પતમ સામગ્રી, અલ્પતમ જીવનની ચીજો, એના દ્વારા જિંદગીનો મહત્તમ આનંદ લૂંટી રહેલા છે. દુનિયા શું માને છે? જેટલી સાધન સામગ્રી વધારે એટલો આનંદ વધારે, એટલું સુખ વધારે. જ્યારે આવી દુનિયાની અંદરમાં જીવનારા મુનિઓ, મહાત્માઓ, સંન્યાસીઓ આપણને એમ સમજાવે છે કે વસ્તુઓ અને સાધનો દ્વારે સુખ બંધાયું નથી. સુખ આપણી અંદરમાં રહેલું છે. આપણી અંદરમાં રહેલું જો સુખ છે તો મીઠો રોટલો પણ આપણા માટે મીઠાઈ છે. અને આપણી અંદરમાં સુખ નથી, આપણને અંદરથી સુખ મેળવવા નથી આવડતું, તો બહારની મીઠાઈ પણ આપણા માટે સૂકા રોટલા બરાબર છે. આ મંડલાચાર્યનો આખો જે આવાસ જોયો, એની અંદરમાં ગયો, પ્રેમથી નમસ્કાર કર્યા. મુનિએ પણ મજાનો તથાસ્તુ, પુત્રવાન ભવ, આયુષ્યમાન ભવ, આવા પ્રકારના આશીર્વાદ આપ્યા. એમનો ઘેરો ઘટ્ટ અવાજ, એમનો ઘૂંટાયેલો એક મધુર અવાજ, જાણે કે એમની પાસે એક અજીબ આકર્ષણ હતું. એ મુનિ સંન્યાસી મંડલાચાર્યની પાસે એક એવા પ્રેમના વર્તુળો છવાયેલા હતા કે આપોઆપ મસ્તક નમી ગયું, માથું ઝૂકી ગયું, હાથ જોડાઈ ગયા અને મુનિ ભગવતના ચરણ કમલની અંદરમાં આ વીરસેન જઈને બેસી ગયા. બસ મુનિ ભગવતના મુખને જોયા કરું એવું થાય. અને આવા અદ્ભુત રાજપુત્રને જોયા પછી ખબર નહીં શું થયું, પણ આ મંડલાચાર્ય જે મુખ્ય કુલપતિ હતા, એમના હૃદયની અંદરમાં આ વીરસેનને જોતાની સાથે જ કંઈક એવા એમના રૂવાડા ખડા થઈ ગયા. આ સુધીની અંદરમાં ન અનુભવી હોય એવી પ્રેમની લાગણીઓ ઉઠવા માંડી. આ સુધીની અંદરમાં અનુભવ ન કર્યો હોય એવા કેટલાક અજીબ સંવેદનો અને સ્પંદનો એ મંડલાચાર્યના હૃદયની અંદરમાં ઉત્પન્ન થવા મળ્યા. એટલે મંડલાચાર્ય ખુદ પોતે આશ્ચર્યમાં ગરકાવ છે કે આવા એક અજાણ્યા રાજપુત્ર માટે કેમ આટલો બધો પ્રેમ ઉભરાય છે, કેમ આટલું બધું વાલ છલકાય છે, કેમ મને એના પ્રત્યે આટલો બધો સ્નેહ થાય છે, આને જોયા પછી કેમ મારા શરીરની અંદરમાં રૂવાડા ખડા થાય છે. શું કોઈ એવો સંબંધ છે મારો અને એનો? આ રાજપુત્રની મને પહેલાં કોઈ ઓળખાણ નથી, આના દર્શન થયા પહેલાં પણ ક્યારે થયા નથી. અને આવા તો કેટલાય લોકો મારી પાસે આવ્યા અને ગયા, આ જંગલની અંદરમાં આવનારા વ્યક્તિઓ, પણ આના દર્શનથી આવા અજીબ સંવેદન, આવી અજીબ અંદરની ભાવનાઓ, સંવેદનાઓ કેમ ઉત્પન્ન થાય છે? આવા બધા ફેરફાર મને કેમ થાય છે? મારા શરીર ઉપર આવા રૂવાડાના ફેરફાર કેમ થાય છે? એટલે મંડલાચાર્ય બહુ પ્રમાણિક હતા. સીધું જ એમને રાજપુત્રને પૂછ્યું કે બેટા, તને જોતાની સાથે મને કેમ આટલો બધો પ્રેમ ઉભરાય છે? તને જોતાની સાથે મારા હૃદયની અંદરમાં કેમ આટલી બધી ભાવની ભરતીઓ ચડે છે? બેટા, તને જોયા પછી મારા શરીરના રૂવાડા વિકસ્વર કેમ બની ગયા? હું તો દુનિયાથી દૂર છું, હું તો સંસારની કોઈ પણ માયાજાળથી રહિત છું. સંસારના સર્વ સંબંધોને છોડી એક અધ્યાત્મના સંબંધની સાથે જોડાયેલો હું અગોચર દુનિયાનો પથિક છું. તો મને આવા બધી ભાવનાઓ અંદરમાંથી કેમ થવા માંડી? અને એ વખતે રાજપુત્ર વીરસેન કહે છે કે ગુરુદેવ, આમાં કંઈ મોટી વાત નથી. આપના જેવા ઋષિઓ, મહર્ષિઓ તો વિશ્વ માત્રને પ્રેમ કરનારા હોય છે. આપને તો જન્મ જન્મથી પ્રેમ કરવાના સંસ્કારો હોય છે. એટલે આપને કદાચ મારા જેવા અનેક જીવો આવે એટલે આપનું હૃદય, આપનું દિલ, આપનું અંતઃકરણ એકદમ પ્રેમથી ઉભરાઈ જાય. એટલા માટે તો ઋષિ મહર્ષિઓ આ મહાન વ્યક્તિઓ ગણાય છે કે આપની મહાનતા છે કે મારા જેવા અજાણી વ્યક્તિને પણ આપ આટલો બધો પ્રેમ વરસાવો છો, આટલું બધું વાલ વરસાવો છો. ત્યારે એ વખતે મંડલાચાર્ય મુનિ ગુરુવર કહે છે કે બેટા, તારી વાત સાચી છે. અમે સંન્યાસીઓ તો જીવ સૃષ્ટિને પ્રેમ કરનારા છીએ. અમે સાધુ સંતો, મુનિ, મહંતો, મહાત્માઓ વિશ્વ માત્રને પ્રેમ કરનારા માણસો છીએ. અમારે કોની સાથે વેરઝેર હોય, અમારે કોઈની સાથે સંબંધો કડવા કરવાના હોય, અમારે શેના માટે પણ કડવા કરવાના હોય. તારી વાત સાચી છે, પણ બેટા, તારી ઉપર જે મને ભાવ ઉભરાય છે ને, આવો ભાવ તો મને કદાચ મારા પુત્ર માટે પણ નહોતો આવ્યો. તો બેટા, તું કોણ છે? કેમ તારી ઉપર મને આટલો બધો ભાવ ઉત્પન્ન થાય છે? તો એ વખતે વીરસેન રાજપુત્ર મંડલાચાર્યને પૂછે છે કે આપ આપની પૂર્વ અવસ્થાનું મને બયાન કરી શકશો? કદાચ એવું બની શકે કે પૂર્વ અવસ્થાની અંદરમાં આપ મને ક્યાંક ઓળખતા હો.
કંઈક જાણતા હો, મારા પરિવારથી સાથે પરિચિત હો, તો મુનિ ભગવાન કહે છે કે ઠીક છે, બતાવી દઈશ, પણ મારી કથા બહુ શરમ ભરેલી છે. મારી કથાની અંદરમાં એવા બધા વરાંકો છે, એવા બધા વિચિત્ર વાતો છે કે કદાચ બોલતા બોલતા મને પણ શરમ આવશે, સાંભળતા તને પણ શરમ આવશે. અને વીરસેન રાજપુત્ર કહે છે કે ગુરુવર, જો આપને તકલીફ ન હોય, આપની પાસે સમય હોય, આપને આપના ધ્યાન ઇત્યાદિ કાર્યોની અંદરમાં જો ભંગ ન થતો હોય, આપને એની અંદરમાં કોઈ અંતરાય ન પડતો હોય, તો આપ મને આપની કથા બતાવી શકો છો. અને મંડલાચાર્ય મુનિવર એટલા માટે બતાવે છે કે એમને પણ એ સવાલ પરેશાન કરે છે કે આ અજાણી વ્યક્તિને જોયા પછી આટલો બધો ભાવ મને એની પ્રત્યેનો કેમ ઉભરાયો, કયા કારણે આટલું બધું વાત્સલ્ય એના માટે મને છલકાઈ જાય છે, શું કારણ છે આટલું બધું વાત્સલ્ય છલકાવાનું. અને એ વખતે આ મંડલાચાર્ય જે આખા આશ્રમના જે ગુરુ છે, આશ્રમના જે કુલપતિ છે, સમગ્ર સંસારથી જે પરાંગમુખ છે, જેમના હૃદયની અંદરમાં હંમેશા અધ્યાત્મની એક સિતાર બસતી હોય છે, એવા મુનિ ભગવાન પોતાની કથા કહેવાની શરૂ કરે છે કે સાંભળ, તારા વચનનો ભંગ નહીં કરવાના એકમાત્ર હેતુથી તે મને પૂછ્યું છે. અને તારા જેવો વિનયી વિવેકી વ્યક્તિ જ્યારે મને પૂછે ત્યારે તારા વચનનો ભંગ ન કરાય એટલા માટે હું તને કહું છું. સાંભળ, ચંપા નામની નગરી હતી અને નગરીની અંદરમાં સુરસેન નામનો રાજા હતો. હવે વીરસેનને ખબર નથી કે આખી કથા આ મારી સાથે જોડાયેલી છે. આ મંડલાચાર્ય એના જીવનના એક અભિન્ન અંગ છે. તેને એ પણ નથી જાણતા મંડલાચાર્ય કે તમને જેના કારણે પ્રેમ ઉભરાય છે, જેને જોતાની સાથે એની તમારી સાથે જિંદગી બહુ નિકટથી અને કરીબથી જોડાયેલી છે, એ કશું જ ખબર નથી. છતાં પણ એક મુનિ ભગવંત આમાંથી કંઈક જવાબ શોધવા માટે માગે છે કે સંસારથી રહિત બન્યો, સંસારથી દૂર ગયો, સંસારના બધા જ સંબંધોને છોડીને એક દુનિયાથી અલગ જંગલની અંદરમાં આખી નવી દુનિયા બનાવી. તો વળી પાછા આ પૂર્વ અવસ્થાના પ્રેમ, ભાવનાઓ, ખેંચાણ, આકર્ષણ, સ્નેહ, લાગણી, મમત્વ, આ બધું કેમ અંદરમાંથી ઉત્પન્ન થવા માંડ્યું. એટલે મુનિવર એમાંથી જ કોઈ જવાબ શોધવા માટે પોતાની કથાની શરૂઆત કરે છે કે બેટા સાંભળો, ચંપા નગરીની અંદરમાં સુરસેન નામનો રાજા હતો. અતિ સુરવીર, અતિ બલવાન, અતિ પરાક્રમ, ઇન્દ્ર સમાન શોભા જેની હતી એવા સુરસેન નામના રાજા હતા. અને એ રાજાનો એક બૃહસ્પતિ નામનો મંત્રી હતો. આ બૃહસ્પતિ મંત્રી, અને એ મંત્રી એટલે બીજું કોઈ નહીં, હું પૂર્વ અવસ્થાની અંદરમાં આ સુરસેન રાજાનો મંત્રી હતો. હું સુરસેન રાજાનો મહામંત્રી, આખા રાજ્યનું સંચાલન મારે કરવાનું. ભલે આમ અમારો બહારનો સંબંધ રાજા અને મંત્રીનો હતો, પણ હકીકતની અંદરમાં કહું તો રાજા મને પિતા સમાન માન આપતા હતા. એક પિતા સમાન મારું વચન ક્યારે ભંગ નતા કરતા. હંમેશા રાજાને કોઈ સંતાન હતું નહીં, રાજા નિસંતાન હતા. એટલે રાજાને ક્યારેક ક્યારેક બહુ પીડા થાય, બહુ અંદરમાંથી આકુર વ્યાકુળ થાય. ત્યારે હું પિતા સમાન બની અને રાજાને સમજાવું. ભલે રાજ્યસભાની અંદરમાં અમારો સંબંધ મંત્રી અને રાજાનો હોય, અને રાજસભાની અંદરમાં મારે રાજા તરીકેનું માન જાળવવાનું, બાકી જેવી રાજસભાનું કાર્ય પરિપૂર્ણ થાય એટલે એ સુરસેન રાજા એક પિતા સમાન મને માન આપતા હતા. મારા પગમાં પડે, મારે આશીર્વાદ માગે, મારી સાથે પિતા સમાન જોડાયેલા હતા. અને હું દર વખતે કહું, સંતાન નથી તો ભૂલી જાઓ, સંતાનનું દુઃખ, સંતાનના અભાવનું દુઃખ છે, પણ તમારી આખી પ્રજા તમારી સંતાન છે. આ લાખો માણસો તમારા પુત્ર સમાન છે, તમે એનું ધ્યાન રાખતા જાઓ. પ્રજાનું પુત્ર જેમ પાલન કરનારા રાજાને એક પુત્ર નહોતો, એનું બહુ દુઃખ હતું. દિવસોના દિવસો ચાલતા ગયા. એમાં એક દિવસ ઇન્દ્ર મહારાજાએ સંતુષ્ટ થયા. વાસુપૂજ્ય પરમાત્માની કૃપા વરસી અને વાસુપૂજ્ય પરમાત્માના જિનાલયોની અંદરમાં પૂજા કરવા માટે આવેલા ઇન્દ્રો, દેવો, આ બધાના સાથે એનો પરિચય થયો. અને ઇન્દ્ર મહારાજાએ પ્રસન્ન થઈ અને પોતે વરદાન આપ્યું કે તમને એક ઇન્દ્ર સમાન તમારી સુરવીરતા, તમારા પરાક્રમને 10 ગણું આગળ વધારી શકે એવો એક તમને દીકરો પેદા થશે. અને વર્ષો ગયા પછી રાજાને કેટલાય વર્ષો પછી આ સંતાન થયું. અને 4 વર્ષનો આ દીકરો જ્યારે થયો, આ દીકરાનું હું તમને શું વખાણ કરું, આ દીકરાનું હું તમને શું વર્ણન કરું. આ પુત્ર જાણે કે મારો જ પુત્ર હતો. રાજા મને પિતા સમાન માનતા હતા અને મારા દીકરાનો દીકરો એટલે જાણે કે મારા પૌત્ર સમાન હતો. મેં એને કેટલો બધો રમાડ્યો છે, મેં એને કેટલા બધા વહાલ કર્યા છે, મેં એને કેટલા બધા પ્રેમ કર્યા છે. બસ બેટા, તને જોતાની સાથે જેવો મને ભાવ ઉત્પન્ન થાય છે ને, બસ એવો જ ભાવ મને એને જોઈને ઉત્પન્ન થતો હતો. એટલું બધું મને એની સાથે ઘનિષ્ઠ સંબંધ રહેલો હતો. અને આ પુત્ર જ્યારે 4 વર્ષનો થયો
અને એ સમયની અંદરમાં સમગ્ર રાજ્યની અંદરમાં એવી ભવિષ્યવાણી થઈ કે આ પુત્ર મહાપરાક્રમી છે, મહાયોદ્ધા બનવાનું છે, સિંહની જેમ આ પરાક્રમ કરી બતાવશે અને સમગ્ર ધરતીના રાજાઓને પોતાના અંડરમાં કરવાનો, દરેકનો સ્વામી બનવાનો, દરેકને પોતાના સેવક બનાવી દેવાનો. આ સાંભળ્યા પછી 8,000 રાજાઓને ખબર પડી કે આ તો આપણને સેવક બનાવશે, તો આપણે કેમ અત્યારથી જ આ 4 વર્ષના બાળકને ખતમ ન કરીએ. એટલે એ 4 વર્ષનો જે આ બાળક થયો હતો એનું નામ પાડ્યું હતું વીરસેન. અને આ વીરસેનને અને આ કથા સાંભળતા સાંભળતા હજી વીરસેનને ખબર નથી કે મારી પૂર્વ અવસ્થા શું છે. કારણ કે દેવતાઓની સાથે આ મોટો થયો છે. દેવતાઓને તો જંગલમાંથી ઉપર પડતા નીચે પડેલો છે, એટલે કોઈ દેવતાઓને ખબર નથી કે કયા વિમાનમાંથી પડ્યો, કોઈએ ફેંકી દીધો, કોઈ માતાએ ત્યજી દીધો, અથવા તો એના પિતાજીના કોઈ દુશ્મનોએ એને ઉપરથી ફેંક્યો. કોણ રાજા, કોનો દીકરો, શું છે, ક્યાં છે, કશી જ ખબર હતી નહીં. એને ખાલી એટલી ખબર હતી કે મારું નામ વીરસેન છે, બસ વીરસેન નામ પડેલું હતું. એ તો વીરસેન નામ તરીકે આપણે ગણીએ છીએ. દેવતાઓએ કદાચ નવું પણ નામ બનાવ્યું હોય, એ આ કથાની અંદર ઉલ્લેખ નથી બતાવ્યો. અને વીરસેન નામ તરીકે ગણો તો વીરસેનને એમ થયું કે આ તો મારા જ નામની કથા લાગે છે, અને એ પણ ઉત્સુકતાની સાથે કથા સાંભળે છે. એમાં જંગલની અંદરમાં રહેલા કુલપતિ મંડલાચાર્ય, અને મંડલાચાર્યની સામે આ અજાણ્યો વીરસેન બનીને બેઠેલો છે અને એને આખી કથા બતાવે છે. બેટા, 8,000 સૈનિકોએ જ્યારે ઘેરો કાઢ્યો છે અને મેં રાજાને સમજાવ્યા કે આપણે કિલ્લામાં રહીને યુદ્ધ કરીએ, આપણે રણ મેદાનમાં નથી જવું. 4 વર્ષનો દીકરો, રાણી, આ પ્રજા, રાજ્યની સંપત્તિ, નગર, આ બધાની આપણે સુરક્ષા કરવી પડશે. પરંતુ એ સુરસેન રાજા એમ કહેતા હતા કે માનો આપણે કિલ્લાની અંદરમાં યુદ્ધ કરીએ છીએ અને અચાનક શત્રુઓ જો નજીકની અંદરમાં આવી ગયા તો નગરના લોકોને નુકસાન થશે, એના કરતાં આપણે દૂર જઈને યુદ્ધ કરીએ. પણ એ વખતે સુરસેન રાજાએ જે પરાક્રમ બતાવ્યું છે, જે સાહસ કરી બતાવ્યું છે, એક રાજાઓની સાથે યુદ્ધ કરતા ગયા, એકને હરાવતા ગયા. અને યુદ્ધની અંદરમાં નિયમ બનાવેલો કે કોઈ પણ સૈનિકોએ રાજા ઉપર હુમલો નહીં કરવાનો, રાજા સૈનિક ઉપર હુમલો નહીં કરે, રાજા રાજાની સામે લડી લેશે. અને આ રીતે યુદ્ધમાં એક પછી એક રાજા હારતા ગયા. એમાં નૃસિંહ નામનો એક રાજા હતો, અતિ અભિમાની, અને એને યુદ્ધની નીતિનો ભંગ કર્યો, નિયમ ભંગ કર્યો. એને આખી સેનાની સાથે એ સુરસેન રાજાને ઘેરો ગાલ્યો, ચક્રવ્યૂહની અંદરમાં ફસાવી નાખ્યો. એવો ફસાવી નાખ્યો કે મહાપરાક્રમી સુરસેન રાજા ઉપર પણ પ્રાણોનું સંકટ આવી ગયું. છતાં પણ યુદ્ધની અંદરમાં ઝઝુમતા હતા. આ યુદ્ધ જોવા માટે આવેલા કેટલાક વન દેવતાઓ, કિન્નરોએ રાજાને ઉપર ઉઠાવી લીધો અને રાજાને લઈ ગયા. અમે લોકો તો નગરની અંદરમાં હતા. એ રાજા, રાણી અને આ 4 વર્ષનો વીરસેન એને ઉપાડીને આકાશની અંદરમાં લઈ ગયા. બસ એટલી કથા અમને ખબર છે. પછી એ ક્યાં ગયા, શું થયું, આગળ કેવી રીતે બન્યું. રાજાના ગયા પછી નૃસિંહ રાજાએ ચંપા નગરી ઉપર ઘેરો ગાલ્યો. અમારા જેવા જેટલા પણ સરદારો હતા, મુખ્યમંત્રીઓ હતા, વફાદારો હતા, જેટલા પણ સુરસેન રાજાના નિકટના હતા, એ બધાને વીણીને નરસિંહ રાજાએ કેટલાકને પકડ્યા, કેટલાકને ખતમ કર્યા, કેટલાકને મારી નાખ્યા, કેટલાકનું શું કર્યું એ ખબર નથી, કેટલાકનો વધ કરી નાખ્યો, કેટલાકને ફાંસીએ ચડાવી દીધા, કેટલાકને દેશ પાર કરી નાખ્યા અને કેટલાક લોકોને કેદમાં નાખ્યા. એમાં હું બચી ગયો. મારી પાસે બુદ્ધિ હતી, આઈડિયા કરતો બચી ગયો. પણ રોજ એક જ તપાસ કરું, નગરમાં છુપ્પા વેશે ફર્યા કરું. મને કોઈએ સમાચાર એવા આપ્યા કે યુદ્ધની અંદરમાં સુરસેન રાજા મારી ગયા છે, પણ હું માની ન શકું. સુરસેન રાજાને મારી શકે એવો કોઈ રાજા હતો જ નહીં. આખી કથા વીરસેનની જ કથા વીરસેનની સામે આ મંડલાચાર્ય બતાવે છે. પણ વીરસેનને ખબર નથી કે આ કથા હું મારી સાંભળી રહેલો છું. અને આ સાંભળ્યા પછી વીરસેનને દુઃખ થયું. આવો રાજા, નૃસિંહ રાજા, આટલો ક્રૂર, ઘાતકી, આટલો અન્યાયી, આટલો આતતાઈ કે યુદ્ધના નિયમનો ભંગ કરી નાખ્યો. અને મંડલાચાર્ય કથા બતાવે છે કે બેટા, પછી તો એવું બન્યું કે બધા જ કેદની અંદરમાં ગયા માણસો, પણ હું છૂટો રહી ગયો મારા બુદ્ધિના પ્રતાપે. રોજ નગરની અંદરમાં ભમું, છુપા વેશે. કારણ કે મને જે સમાચાર આપ્યા ને કે રાજા માર્યા ગયા છે, તો માની જ ન શકાય. સુરસેન રાજાનો વધ કરી શકે એવો કોઈ રાજા જ નથી. યમ રાજા સિવાય એને કોઈ મારી ન શકે. પછી મને બીજા કોઈએ સમાચાર આપ્યા કે એને કોઈ જેલની અંદરમાં કેદ કર્યા છે. એમાં નાનકડો પુત્ર પણ જેલની અંદરમાં છે. એટલે એ નાનકડા દીકરાને બચાવવા માટે અને બને તો રાજાને બચાવવા માટે મેં મારા જાન પાન એક કરી નાખ્યા. કારણ કે મારી જવાબદારી હતી, હું મંત્રી હતો નગરનો. એટલે
ચંપા નગરીની અંદરમાં ગુપ્ત વેશની અંદરમાં ફરું છું. છોકરાની મુલાકાત થઈ નહીં. અનેક બંદીવાનોને મળ્યો, અનેક પહેરેગીરોને મળ્યો, અનેક જૂના માણસો ત્યાં અંદરમાં રહેલા હતા. એની ઓળખાણ દ્વારા એક એક જેલની અંદરમાં ફરી વળ્યો. બધી જગ્યામાં મેં તપાસ કરી કે સુરસેન રાજા છે કે નથી, નાનકડો દીકરો વીરસેન છે કે નથી. રાતના ફરવું, દિવસે ફરવું, બપોરે ફરવું, બસ જ્યાં ત્યાં ખાવાનું મળે એ ખાઈ લઉં. અને સતત માથા ઉપર ડર હતો ને ભય હતો કે જો એમને ખબર પડી કે બૃહસ્પતિ નામનો મંત્રી હજી આપણા નગરમાં છે તો નૃપસિંહ મને તો છોડે જ નહીં, મને તો પહેલો જ ખતમ કરી નાખે. કારણ કે એને ખબર છે કે બૃહસ્પતિ મંત્રી હશે ત્યાં સુધી સુરસેન રાજાને કશો વાંધો નથી આવવાનો. એટલે મારા માથે મોતની તલવાર લટકતી હતી, છતાં પણ મેં આખા નગરની અંદરમાં રાત દિવસ ભમ્યો છું, ભૂતની જેમ ભમ્યો છું, ભૂતની જેમ રખડ્યો છું. આ સાંભળ્યા પછી વીરસેન કહે છે કે વાહ ગુરુદેવ, શું તમારી કાર્યનિષ્ઠા છે, શું તમારી રાજ્ય તરફની વફાદારી છે, શું તમારી ફરજ પરસ્તી છે, શું તમારી કાર્ય તત્પરતા છે, શું તમારું કર્તવ્ય પરાયણપણું છે. આટલું અદ્ભુત વરના કોઈ વિચારી શકે કે મારું જાનનું જોખમ હોય છે, મારે શેના માટે કરવાનું, હું માર્યો જાઉં. પણ તમે તમારા પ્રાણના ભોગે, તમે તમારા મરણનો વિચાર કર્યા વગર એક નાનકડા રાજપુત્રને બચાવવા ખાતર એક નમક હલાલ બનીને, એક નમક તમે જેમનું ખાધું છે એ રાજાને બનીને. અને આ કથા મને તમને સમજાવે છે. આ કથા તો આગળ વધશે, પણ કથામાંથી આપણે આચમન કરવું છે કે જેમ આ મંડલાચાર્ય પહેલા મંત્રી હતા અને સુરસેન રાજાના મંત્રી હતા, અને રાજાના માટે, રાજપુત્રની રક્ષા માટે પોતાના માથાનું મોતને પણ ભૂલી જઈ, પોતાના મોતને પણ ભૂલી જાનની પરવા કર્યા વગર એક રાજાની શોધ માટે જેને જાનપાન એક કર્યા, લોહી પાણી એક કર્યા. હવે આ કથા આપણને સવાલ પૂછે છે શું આપણી પાસે આવું કર્તવ્ય પરાયણપણું છે? તે ક્ષેત્રમાં, તમે જે પણ ક્ષેત્રમાં હો, માનો હું સાધુ જીવનમાં છું, હું સાધુ જીવનની અંદરમાં છું, તો મારે મારા ક્ષેત્રની અંદરમાં મારે મારી કર્તવ્ય પરાયણતા બજાવવી પડે. મારું જે કર્તવ્ય છે, પ્રવચન આપવું, લોકોને સમજાવવા, લોકોની સાથે વાતોચીતો કરવી, મારી સ્વયંની મારે આરાધના કરવાની, મારે મારી આરાધના કરવાની. હવે તો આચાર્ય બન્યા પછી સૂર્યમંત્રની આરાધના કરવાની. આ બધું જે પણ આરાધના છે, હવે એની સાથે સાથે મારે પાછું પ્રવચન પણ આપવાનું, અને પ્રવચનની સાથે મારી પાછી પોતાની અંગત આરાધના પણ કરવાની. અભિમાન માટે નથી કહેતો, પણ એટલું બધું ટાઈટ શેડ્યુલ હોય છે. સવારે સંઘનું પ્રવચન, પછી બપોરે સમણી ભગવંતોની વાંચના, અને એના પછી પાછું આ ઓડિયો પ્રવચન, અને લોકોની અવર જવર, મારી પોતાની અંગત જાપ આરાધના અને રોજના પ્રવચનોની તૈયારી કરવાની. આ બધાની અંદરમાં એટલું ટાઈટ શેડ્યુલ હોય છે. છતાં પણ નક્કી એટલું કર્યું છે કે હજારો લોકો જ્યારે આ ઓડિયો પ્રવચન સાંભળે છે, લોકોનો જ્યારે ઓડિયો પ્રવચન દ્વારા આટલો બધો પ્રેમ, સ્નેહ, સત્કાર, આદર, ભક્તિ ભાવના જ્યારે મળે છે, તો આની ઉપેક્ષા તો નથી જ કરવાની. કોઈ પણ હિસાબે સમય કાઢી ગમે તે કરીને, આગળ પાછળ કરીને, વિહાર હોય, બીજા કામકાજ હોય, કર્તવ્ય હોય, કાંઈ પણ હોય. અમારી આચાર્ય પદવીનો પ્રસંગ હતો, એના આગલા દિવસ સુધી પણ મેં પ્રવચન કર્યા છે. મારે એમાં શું કામ મારી કર્તવ્યમાં પીછેહટ કરવાની? આ કથા આપણને, તમને બધાને સમજાવે છે કે જે કર્તવ્ય ઉપાડ્યું છે એમાં ક્યારે પીછેહટ નહીં કરવાની. અગર તમે સંઘના ટ્રસ્ટી છો તો તમારું કર્તવ્ય છે એને તમારે પૂરેપૂરું બજાવવાનું. પછી એમને કહેવાનું સાહેબ લગ્ન હતા, બિઝનેસની મોટી મિટિંગ હતી, અથવા તો પરિવાર લોકો આવ્યા હતા એટલે મારે અઠવાડિયાથી ઉપાસ્યમાં નથી આવ્યું, પેઢીમાં નથી અવાયું. ન ચાલી શકે. એ બધી જવાબદારી છે. તો આ તમારું કર્તવ્ય છે. તો કર્તવ્યનું પાલન સૌથી પહેલા કરવાનું. આ મંડલાચાર્ય પોતાની કથા બતાવે છે કે માથે મોત ભમતું હતું, માથા ઉપર મોતનો ભય ઝરમતો હતો, છતાં પણ મેં મારી કાર્યનિષ્ઠાને છોડી નથી. તો આ કથા આપણને પણ સમજાવે છે કે આપણે આપણા તે ક્ષેત્રની અંદરમાં કાર્યનિષ્ઠા બજાવવી પડે. અને જો દરેક વ્યક્તિ પોતપોતાના કાર્યક્ષેત્રમાં આવી ફરજ પરસ્તી બજાવે તો સુવર્ણ યુગ વરી પાછો નવો સર્જાઈ જાય. આજે જો સરકારી ઓફિસની અંદરમાં જાઓ, પોતાના કર્તવ્ય છે કે સામેની વ્યક્તિનું જે પણ ફાઇલ ક્લિયર કરવાની, જે પણ કરવાનું, જ્યાં સુધી તમે વજન ન મૂકો ત્યાં સુધી તમારા ફાઇલની સામે જોવા પણ તૈયાર ન થાય. આ કેવી રીતે ચાલે? તમને ગવર્મેન્ટ જેના માટે પગાર આપે છે, તમને ગવર્મેન્ટ જેના માટે રાખે છે, તમને ગવર્મેન્ટ જેના માટે નિમ્યા છે, તમારે જે કાર્ય કરવાનું છે, તમારી એ જવાબદારી છે, અને પછી પણ તમે જો એની અંદરમાં પાછા પાની કરતા હો તો પછી આ કર્તવ્ય પરાયણતા નથી. આ કર્તવ્યથી ભાગેડાપણું છે. પછી ઘરની અંદરમાં તમે પિતા છો તો તમારું પણ ફરજ છે, ઘરમાં તમે માતા છો તો તમારી ફરજ છે,
ઘરમાં તમે પુત્રવધુ છો તો પુત્રવધુની પણ એ ફરજ છે. ઘરમાં તમે દીકરા તરીકે છો તો તમારી પણ કેટલીક ફરજ તમારે બજાવવી પડે પૂરી નિષ્ઠા સાથે. ઘરમાં અગર તમે દીકરી છો તો એને દીકરીએ પણ પોતાની કેટલીક ફરજો બજાવી લેવી પડે. પછી એ વખતે બાનાબાજી કાઢી કે મારે આજે તો ફલાણું હતું માટે ન કરી શક્યું ને આમ નતું ન કરી શક્યું, એ નથી ચાલતું. અને આજે મોટા ભાગે પરિવારોની અંદરમાં બધાને પોતાનું ફલ જોઈએ છે, પરંતુ ડ્યુટી કોઈને બજાવી નથી. હોદ્દો બધાને જોઈએ, બરોબર, બધાને પ્રેમ જોઈએ છે, બધાને છેલ્લે એના પરિણામે જે મળવું જોઈએ રિઝલ્ટ એ જોઈએ છે. પણ જે ડ્યુટી બજાવવાની આવે, જે ફરજ બજાવવાની આવે, એમાં બધા લગભગ પાછા પાની કરે છે. પિતાજી કે મારાથી આ કામ રહી ગયું, મમ્મી કે મારાથી પણ આ રહી ગયું, દીકરી કે મારાથી પણ આ રહી ગયું. મોબાઈલ જોવામાં વ્યસ્ત બની જાય, ટીવીની સિરિયલો જોવામાં વ્યસ્ત બની જાય, પાર્ટીઓની અંદરમાં આવવા જવામાં વ્યસ્ત બની જાય, શોપિંગ કરવાની અંદરમાં બધો સમય નીકળી જાય. અને પછી ઘરે આવીને કે આજે તો રસોઈ બનાવવાનો સમય ન રહ્યો, એટલે બહારથી આપણે સ્વિગી કે ઝેમેટોમાંથી આપણે ઓર્ડર આપીને ખાવાનું મંગાવી લઈએ. આ કેવી રીતે ચાલી શકે? તમારી ઘરની ફરજ છે, તમે ગૃહિણી છો, ઘરની અંદરમાં રસોઈ બનાવી તમારી ફરજ છે. આજની મોટા ભાગની આધુનિક છોકરીઓને, સ્ત્રીઓને જાણે કે કિચનની અંદરમાં જવાનો કંટાળો આવે. આ ડ્યુટી છે, તમારી જવાબદારી છે. તમે અન્નપૂર્ણા માતા છો, તમે સમગ્ર પરિવારને રાંધીને જમાડનારી એક અન્નપૂર્ણા મા સમાન છો. તમારું જ ભોજન લોકોના પેટમાં જવાનું, અને આ એક સ્ત્રી તરીકેની તમારી ફરજ છે, જવાબદારી છે. હવે એમાં તમે પાછી પાની કરો તો કેવી રીતે ચાલે? પછી કે બધું જવાબદારી અમારે જ કરવાની, પુરુષોએ કાંઈ પણ નહીં કરવાનું. પુરુષની જવાબદારી પુરુષ બજાવે, સ્ત્રીની જવાબદારી સ્ત્રી બજાવે, બાલક બાલિકા પોતાની જવાબદારી બજાવે, ગુરુ પોતાની જવાબદારી બજાવે. જો દરેક નાગરિક પોતપોતાના ભાગે આવનારી ફરજને જો આવી નિષ્ઠા સાથે બજાવે તો સુવર્ણ યુગને આવતા બહુ ઝાઝી વાર નથી લાગવાની. પણ ઘરની અંદરમાં આ તકલીફ છે. નોકર હોય એ પણ પોતાની કાર્યમાં ઉપેક્ષા કરે, કાર્યની અંદરમાં લેટ ગો કરે. એમાં મોટા ભાગની તમે જો ગવર્મેન્ટની ઓફિસની અંદરમાં જાઓ, સરકારી કચેરીઓમાં જાઓ, એક તો આવે મોડા અને પછી અંદર બેઠા હોય અને કેવડાવે કે સાહેબ મિટિંગમાં છે, સાહેબ મિટિંગમાં. સાહેબ કોઈ મિટિંગમાં ન હોય, મોબાઈલ જોવામાં વ્યસ્ત હોય. પછી આવે મોડા અને વહેલા ચાલી જવાનું. અને પછી કઈ વ્યક્તિ આવી તો સાહેબ તો અત્યારે રવાના થઈ ગયા છે, હવે કાલે આવજો. તારીખ ઉપર તારીખ આપ્યા કરવાની. એક નાનકડા કાર્ય માટે પણ કેટલી લાંચ આપો, કેટલા વજન મૂકો અને તમે કેટલા ભ્રષ્ટાચાર કરો ત્યારે એક તમારી ફાઇલ આગળ વધી શકે એમ છે. સાર્વત્રિક આ રોગ કોણ જાણે કેવો લાગુ પડી ગયો છે. સાર્વત્રિક આ રોગ છે, યુનિવર્સલ બીમારી છે. આ દરેક દેશની ગવર્મેન્ટ આ કર્મચારીઓના આવા ધાંધિયાથી પરેશાન છે. હમણાં તમે જોયું હશે, છેલ્લા કેટલા દિવસોથી ઇન્ડિગો નામની એરલાઇન્સ કેટલી વિચિત્ર રીતે મુસાફરોની સાથે હાલાકીમાં સર્જનનો નિમિત્ત બની ગઈ. 4500થી વધુ ફ્લાઇટ કેન્સલ થઈ. એક ફ્લાઇટની અંદરમાં તમે 200 માણસ ગણો, 150 માણસ ગણો તો લાખો મુસાફરો રજરી પડ્યા. કોકની ડોક્ટરની એપોઇન્ટમેન્ટ હશે, કોકને કોઈક જગ્યાની અંદરમાં ઇન્ટરવ્યૂ આપવાનું હશે, કોકને લગ્નની તારીખો નક્કી કરવાની હશે, અરે કોઈ યુવકોને પરીક્ષા આપવાની હશે, કોકને કોઈક જગ્યાની અંદરમાં મહત્વના સ્ટેમ્પ પેપર ઉપર કંઈક કરવાનું હશે. હવે આ બધું જે રજરી પડ્યું, ચલો તમે કદાચ એનું વળતર પાછું આપશો, પણ એને જે ગયેલો જે ચાન્સ એ તો પાછું નથી જવાનું. હવે એને ક્યારે ફરીવાર એ ચાન્સ મળે? કોઈક મોટા ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લીધી હોય, ડોક્ટરે માંડ આપી હોય, હવે પહોંચી ન શકે એટલે કેન્સલ થઈ ગઈ. જેને લોકોએ એડવાન્સ પૈસા ભર્યા હશે, કરોડો રૂપિયાનું નુકસાન બસ આવા કર્તવ્ય નિષ્ઠાના અભાવની અંદરમાં થઈ ગયું. એક દિવસની 500 700 ફ્લાઇટ કેન્સલ થાય. કેવી રીતે પોસિબલ આ બને? પણ બધું લાલિયાવાળી, બધા ધાંધિયા ચાલ્યા કરે, હોતા હે ચલતા હે. અને આ દેશમાં તો કોઈ કાંઈ પણ કરી શકે છે, કોઈ કોઈને પૂછનારું નથી કે કહેનારું નથી. અને આ ઇન્ડિગોના કારણે કેટલાય લોકો વંદન કરવા માટે આવનારા હતા, એ બચારા અટવાઈ ગયા. એ લોકોના પણ પ્રોગ્રામો બધા કેન્સલ થઈ ગયા. કોઈને કોઈક દીક્ષા, કોઈને પ્રતિષ્ઠા, કોઈને ઉદ્ધારની માર, કોઈને કંઈક દીક્ષાના પ્રસંગો, કેવા પ્રસંગોની અંદરમાં લોકો આવજાવ કરતા હશે. કેટલાના લગ્નો પણ બચારાના વિખરાઈ ગયા હશે. આ બધું થવાનું કારણ એક જ છે કે બસ પોતાની ફરજ પોતે બજાવતા નથી. આ મંડલાચાર્ય ગુરુ ભગવંત, મંડલાચાર્ય ઋષિવર વિરસેનને કહે છે, નગરની અંદરમાં મહિનાઓ સુધી મેં શોધખોળ કરી. મને કોઈ પણ જગ્યાની અંદરમાં એ છોકરાની કે રાજાની મને મુલાકાત ન થઈ, કોઈ મને સમાચાર ન મળ્યા. અને આ બાજુ એક જીર્ણ મંદિરના ઉપરના અગાશીના ભાગની અંદરમાં હું રહેતો હતો. રાત પસાર કરું, જે તે ખાઈ લો. એમાં એક દિવસ એવી ઘટના બની,
કે મારી ઓળખ છતી થઈ જાય એવી એક ઘટના બની અને એક ભયંકર પ્રસંગ બની ગયો. શું પ્રસંગ બન્યો અને કેટલી કર્તવ્ય નિષ્ઠા અને ફરજ પરસ્તી સાથે આ મંત્રીએ પોતાની ડ્યુટી બજાવી છે એની વાત આપણે આવતીકાલે જાણીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.